અય તાર પાસે 500 રૂપિયા છે? હા છે ને, તો આપ ની મને. પાછા આપી દેવો. હા ક્યારે આપશો? તું માય એટલે તરત તને પાસે. તમારા માના આમ ખાવ. હા માના હમ. ઓય ઉભા રહો તો. હા ઓલા 500 રૂપિયા લાવો તો મેં આપ્યા ઈ. પણ હજી તો તે મને આપ્યા છે. હા તમે તો કીધું તું મારા ઘરે આવશે એટલે તરત જ આપી દે. તમે તમારા માના હમ હોતન ખાધા હતા. લાવો મારા 500 રૂપિયા આપી દો તો મને. આ લે લે. તમને કહો હા તમારા ઘરે કેટલા પૈસા છે? કેમ શું કામ છે? કયો ને, ખાલી કહું છું. કામ શું છે એ તો કે. મને છે ને બહાર ફરવા જવાની ઈચ્છા થઈ છે ને હારું હારું ખાવાની ઈચ્છા થઈ છે. ઓહો હો તમને બહુ જબરી ઈચ્છા હોવું પડે હો. કાલ તો તમે મને એમ કહો કે મને રોવાની ઈચ્છા થાય મારે હું કોઈને મારી નાખવા? ઓય તમને કહો આ હું મહેન્દ્રા જેવું ડાસુ કરીને બેઠા છે. એવું જ કરીને બેહે ને. 10 રૂપિયામાંથી 10 લાખે આવીને બેઠા અમે. હે તો તો મને અડધો ભાગ દેવો જ પડશે તમારે. નો દીધો ને તો પોલીસ કેસ કરીશ. કહી દઉં છું પેલા કોર્ટમાં લઈ જાય. હા તો વાંધો નહીં તમ તારે. 10 રૂપિયામાંથી 10 લાખનું દેણું થઈ ગયું છે. તેમાં 5 લાખ રૂપિયા તું દે છે. ના ના હું તો ખાલી મજાક જ કરતી હતી. એવું કાંઈ આપણે નથી. હું તો તમારા હારે જ રહેવાની ને. આપણે એવું કાંઈ નથી કરવું. હું તો ખાલી મજાક કરતી. ના ના તને લાવ્યા ને એમાં જ આ 10 લાખનું દેણું છું. નકર તો અમે એકદમ ફરક આવતા હતા. હવે તમને કહું હા તમારી નજરમાં મારી કિંમત કેટલી છે? તારી કિંમત તો મારી નજરમાં કરોડોની છે. તો પછી મને એમાંથી 2000 રૂપિયા ઉછીને આપો ને. મારે એક ડ્રેસ લેવો છે. આપો ને 2000 તો આપો કરોડમાંથી. અય ક્યાં ગઈ હતી? શાક લેવા ગઈ હતી. હે આને શું થયું? અય હું છું ઈ કહેતો ખરી અલી. તને કહું આને શું થયું છે? અય હું છું ઈ તો કે મને પણ. એ હું શાક લેવા ગઈ હતી ને હા તો 100 રૂપિયાના 3 કિલો રીંગણા લીધા બરાબર. અને મેં 500 ની નોટ આપી ને તો હું બીજા પૈસા લેવાનું ભૂલી ગઈ. તો એમાં શું થઈ ગયું? તારાથી મોટા પૈસા થોડા છે. સારું તું રીંગણા લાવી છો ને? હે આખા રીંગણાનું શાક બનાવીને ફર્સ્ટ ક્લાસ મસ્ત નું એકદમ બરાબર. પણ એમાં એવું છે હું રીંગણા ન્યા ભૂલી ગઈ. એવું છે. સારું હાલો આપણે રસોઈ નથી બનાવી. તારો ફોન લાવી આપણે ઓનલાઈન ખાવાનું મગાવી નાખીએ. એમાં એવું છે કે મારો ફોન હું ન્યા ભૂલી ગઈ. તારી જાતને. હઈ કાલે સાંજે વિઠ્ઠલના છોકરાના લગ્ન છે ને તો 7:30 જમવા જવાનું છે. તમારી નજર આખી કંકોત્રીમાં ખાલી જમણવારના ટાઈમ ઉપર જ પડી. તો ત્યાં આપણે બીજું કામ શું છે? એ વાત સાચી.